હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 10 ની અંદર તમારા નકશા પોથીની અંદર મિત્રો પાઠ નંબર 10 ભારત કૃષિ સંપૂર્ણ મિત્રો સોલ્યુશન કરીશું. તે પહેલા ચેનલમાં નવા છો તો મિત્રો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ અવશ્યપણે શેર કરી દેશો. મિત્રો તમને અહીં તમામ વિષયના સ્વાધ્યાય પોથી ઉપરાંત સ્વાધ્યાયના સોલ્યુશન અને નકશા પોથીના મિત્રો સોલ્યુશન પણ મળે છે, જેની સંપૂર્ણ લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મિત્રો આપી દઈશ. સંપૂર્ણ મિત્રો સારી રીતે નકશાનું પણ સોલ્યુશન તમને આપવાના છીએ. જેથી કરી મિત્રો ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. મિત્રો અહીં ભારત ખેતી પાકનો જે નકશો છે, આપણને ઉપરનો જે નકશો હતો તેની અંદર જે દર્શાવેલ હતું એ પ્રમાણે દર્શાવવાનું રહેશે, પરંતુ કયા કયા પાક છે એ અહીં જે મિત્રો સૂચના પ્રમાણે દર્શાવવાના રહેશે. તમારા જે છે કઈ રીતના દર્શાવો છો એ સંજ્ઞા સૂચની અંદર મિત્રો સારી રીતે તમારે અહીં લખવાનું રહેશે, એટલે કે દર્શાવવાનું રહેશે. તમે કયા પાક માટે કઈ સંજ્ઞા યુઝ કરી છે તે જે છે તે મિત્રો તમારે અહીં દર્શાવવાનું રહેશે. વધીએ છીએ આગળ પ્રશ્ન 3 તરફ, જેની અંદર ભારત ખેતી પાક. તો કે આપણને અહીં નકશો આપેલો છે એ પ્રમાણે આપણને જે છે અહીં નીચેનો નકશો મિત્રો પૂરવાનો આપેલો હોય એ પ્રમાણે પૂરવાનો રહેશે. જેની અંદર અહીં આપણને જેમ કે કૌંસમાં જે પણ પાકો આપેલા છે અથવા તો જે રીતે કહ્યું છે એ રીતે આપણે અહીં પૂરી લઈશું, એટલે કે ભારત ખેતીના પાક આ રીતે. પણ મિત્રો ખાસ કરી તમારે જે છે પેન્સિલનો ઉપયોગ કરવાનો રહેશે, કારણ કે જે પરીક્ષા અંદર પણ પેન્સિલનો જ યુઝ થશે. તો તમારે અહીં પણ સંજ્ઞા સૂચિની અંદર એ જ રીતે મિત્રો દર્શાવવાનું રહેશે. વધીએ છીએ આગળ પ્રશ્ન 5 તરફ. દરેક વિધાનને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી લખવાનો રહેશે. તો પહેલો છે ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર, તો કૃષિ છે. 2 ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનમાં કૃષિનો લગભગ તો કે 22% જેટલો હિસ્સો છે. 3 જીવન નિર્વાહ ખેતીને આત્મનિર્વાહ ખેતી પણ કહે છે. 4 જમીનમાં સંગ્રહાલય ભેજના આધારે એક જ પાક લેવામાં આવે તેને તો કે સૂકી ખેતી કહે છે. 5 સ્થળાંતરિત ખેતીને તો મિત્રો ઝૂમ ખેતી કહે છે. 6 તો ઝૂમ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું થાય છે. 7 મિત્રો સજીવ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવતો નથી. 8 સજીવ ખેતીની પેદાશોમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે. 9 સજીવ ખેતીને જૈવિક ખેતી પણ કહે છે. 10 મિશ્ર ખેતીમાં ખેતીની સાથે પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી ઉછેર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. 11 ડાંગર એ ઉષ્ણકટિબંધીય પાક છે. 12 ઘઉં અને ચણા એ મિત્રો રવિ પાક છે. 13 ડાંગર એ ખરીફ અને જાયદ પાક છે. 14 ઘઉં એ સમશીતોષ્ણ કટિબંધીય પાક છે. અને 15 પંજાબને મિત્રો ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. જોઈએ આગળ વિકલ્પ નંબર 16, તો કે ઘઉં અનાજનો રાજા ગણાય છે. 17 બાજરી એ શ્રમજીવીઓનું ધાન્ય ગણાય છે. 18 શાકાહારી લોકો માટે કઠોળ એ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. 19 ગુજરાતમાં મગ અને મઠનું સૌથી વધુ વાવેતર કચ્છ જિલ્લામાં થાય છે. 20 તો રૂ ભારતમાં સફેદ સોના તરીકે ઓળખાય છે. 21 જીરું, વરિયાળ અને ઈસબગુલના ઉત્પાદનમાં વિશ્વમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. 22 તો કે મકાઈનો ઔદ્યોગિક પેદાશમાં ઉપયોગ વધી રહ્યો છે. 23 વિશ્વમાં ભારત તલની સૌથી વધુ નિકાસ કરે છે. 24 વિશ્વમાં ભારત કપાસના ઉત્પાદનમાં, વપરાશ અને નિકાસમાં બીજા સ્થાને છે. 25 લેટેક્સ કુળના રબરના વૃક્ષમાંથી ઝરતા દૂધમાંથી રબર તૈયાર થાય છે. 26 ભારતનું કૃષિ ક્ષેત્ર દેશના કુલ ઘરેલું પેદાશનો લગભગ 17% હિસ્સો ધરાવે છે. જોઈએ પ્રશ્ન 6, જેમાં ખરા ખોટા દર્શાવવાના રહેશે. પહેલું છે સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતીમાં ઉત્પાદન ઘણું ઓછું થાય છે, સાચું. બીજું ચોમાસામાં લેવામાં આવતો પાક જાયદ પાક કહેવાય, તો ખોટું. 3 શિયાળામાં લેવામાં આવતો પાક રવિ પાક કહેવાય, તો સાચું. 4 ઉનાળામાં લેવામાં આવતો પાક ખરીફ પાક કહેવાય, તો મિત્રો ખોટું. ત્યારબાદ આગળ છે જુવાર ખરીફ અને રવિ પાક છે, તો ખોટું. 6 ગુજરાતમાં બાજરીના વાવેતરમાં બનાસકાંઠા મોખરે છે, તો સાચું. ત્યારબાદ 7 તુવેર, અડદ, ચણા, મઠ વગેરે ખરીફ પાક છે, તો ખોટું. ત્યારબાદ ચણા, વટાણા અને મસૂર રવિ પાક છે, તો સાચું. અને સરસવ એ રવિ પાક છે, તો સાચું બનશે. ત્યારબાદ આગળ છે ચા એ ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધીય પાક છે, તો સાચું.
સનરેટ રેસાને ગોલ્ડન ફાઈબર કહે છે, તો સાચું. અને તમાકુ ખરીફ પાક છે, તો એ પણ સાચું બનશે. આગળ વધીએ પ્રશ્ન 7 તરફ. નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં ઉત્તર લખવાનો રહેશે. જેમાં પહેલો છે, તો ગુજરાતના ભાલ પ્રદેશમાં કઈ ખેતી દ્વારા ચણા અને ઘઉંનો પાક લેવામાં આવે છે? તો મિત્રો સૂકી ખેતી. 2, કઈ ખેતીમાં ઉત્પાદન ખૂબ ઓછું થાય છે? તો કે સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી. 3, કઈ ખેતી ખૂબ જ માવજતથી કરવામાં આવે છે? તો મિત્રો બાગાયતી ખેતી. 4, કઈ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ખૂબ થાય છે? તો સઘન ખેતી. 5, કઈ ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે? તો સજીવ ખેતી. 6, કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી? તો સજીવ ખેતી. 17, કઈ ખેતીમાં પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયું અને કમ્પોસ્ટ ખાતર વાપરવામાં આવે છે? તો મિત્રો સજીવ ખેતી. કઈ ખેતીમાં પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે? તો સજીવ ખેતી. 9, પાણીની વધુ જરૂરિયાત વાળો પાક કયો છે? તો મિત્રો ડાંગર. 10, ભારતની 1/3 ખેત ભૂમિ પર કયા પાકની ખેતી કરવામાં આવે છે? તો ઘઉં. 11, શાકાહારી લોકો માટે પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો મિત્રો કઠોળ છે. ત્યારબાદ 12, ગુજરાતમાં ખાદ્ય તેલ તરીકે કયું તેલ વધુ વપરાય છે? તો સિંગ તેલ. 13, કોનું પાણી સ્વાસ્થ્યવર્ધક પીણા તરીકે ઉપયોગી છે? નાળિયેરનું પાણી. 14, ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધીય છોડ કયો છે? તો ચા. 15, શણના રેસાને શું કહે છે? તો ગોલ્ડન ફાઈબર. ત્યારબાદ પ્રશ્ન 8, જોડકા જોડો. જેમાં જોઈએ પહેલો છે, જીવન નિર્વાહ ખેતી. તો ઓપ્શન એ એટલે કે આત્મનિર્વાહ ખેતી. 2, સ્થળાંતરિત ખેતી. તો મિત્રો ઝૂમ ખેતી. 3, સઘન ખેતી. તો વ્યાપારી ખેતી. અને સજીવ ખેતી તો મિત્રો આવશે જૈવિક ખેતી. વધીએ જોડકા નંબર 2 ની તરફ. જેમાં પૂછ્યું છે ઉષ્ણ કટિબંધીય પાક. તો મિત્રો આવશે ડાંગર. સમશીતોષ્ણ કટિબંધીય પાક તો આવશે ઘઉં. ઘઉંનો કોઠાર તો આવશે ઈ એટલે કે પંજાબ. ને લીલો ઘાસચારો તો આવશે મિત્રો જુવાર. ત્યારબાદ પ્રશ્ન 9, કઈ ખેતીને ઝૂમ ખેતી પણ કહે છે? તો મિત્રો ઓપ્શન્સ આવશે સી એટલે કે સ્થળાંતરિત ખેતીને. બીજા નંબરે છે નીચેનામાંથી કયું કઠોળ રવિ પાક છે? તો ઓપ્શન સી ચણા. 3, કઠોળના પાક દ્વારા જમીનમાં પુનઃસ્થાપન શાનું થાય છે? તો મિત્રો આવશે ઓપ્શન સી નાઇટ્રોજનનું. 4, મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધુ થાય છે? ઓપ્શન ડી ગુજરાત, જેની અંદર જુનાગઢ આવશે મિત્રો. ત્યારબાદ 5, કર્ણાટકના કયા પ્રદેશમાં કોફી પુષ્કળ થાય છે? અથવા તો કર્ણાટકનો કયો વિસ્તાર કોફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે? તો કુર્ગ. ત્યારબાદ 6, કયા પાકને હિમથી નુકસાન થાય છે? તો મિત્રો આવશે કપાસ. ત્યારબાદ 7, ભારતમાં કયા પાકને ગોલ્ડન ફાઈબર કહે છે? તો મિત્રો શણ એટલે કે ઓપ્શન એ. 8, નીચેમાંથી કઈ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું થાય છે? તો મિત્રો આવશે સી સઘન ખેતી. 9, નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે? તો મિત્રો ઓપ્શન એ ઈસબગુલ. 10, ચોકલેટ શામાંથી બને છે? તો કોકોમાંથી ઓપ્શન બી. 11, ગુજરાતમાં કયા સ્થળે સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી આવેલી છે? તો ઓપ્શન એ દાંતીવાડ. મિત્રો હા તો સંપૂર્ણ તમારું સોલ્યુશન. હવે આગળના પાઠનું સ્વાધ્યાય સોલ્યુશન હોય, નકશા પોથીનું હોય વગેરે તમામ પ્રકારની મિત્રો લિંક્સ છે આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાંથી સંપૂર્ણ જોઈ લેશો અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરી દેશો.